શિષ્યપણા પર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં બહુ સુંદર નેરેશન આપણને આપવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની મુલાકાત લે છે અને ખાસ કરીને 21મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરની સાથે વાતચીત કરે છે. અને 21મા અધ્યાયની શરૂઆતમાં તમે જો જુઓ તો પિત્તર એ ફરીને એકવાર માછલી પકડવાના માટે જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં તેઓની સામે પ્રગટ થાય છે, દર્શન આપે છે અને ત્યાર પછી તેમને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બ્રેકફાસ્ટ તૈયાર કરે છે. ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે, શું તું મને પ્રેમ કરે છે? અને પિત્તર કહે છે, હા. શું આપણા જીવનમાં આવું કોન્ટ્રાડિક્શન છે કે આપણે પ્રભુની પાછળ ચાલવાનું મૂકીને પાછું જાળો પકડી લીધી છે, તેમ છતાં આપણને એમ લાગે છે કે હું પ્રભુને પ્રેમ કરું છું. આજનો જે વિષય છે ફિશિંગ ઓર ફોલોઈંગ. શું આપણે માછીમારી કરીએ છીએ કે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે? પ્રાર્થના કરીએ. પ્રભુ જેવા છે તેવા તમારી પાસે અમે આવીએ છીએ. તમારા વચનો માટે આભાર. આટલા વર્ષો તમારા વચનોએ જ અમને નિભાવી રાખ્યા છે, પુનઃસ્થાપિત કર્યા છે, આગળ વધાર્યા છે, સ્પષ્ટતા આપી છે, નવી શરૂઆત કરાવડાવી છે અને તમારામાં અમને સામર્થ્યવાન કર્યા છે. વચનોની અધિકાર હેઠળ અમારી જાતોને મૂકીએ છીએ. હું ફક્ત માટેનું પાત્ર છું. મહત્તા તમારા વચનથી છે અને પ્રભુ તમારી મંડળી જેને તમે પુષ્કળ પ્રેમ કરો છો એ વચન દ્વારા તમારામાં આશીર્વાદિત થાય. પ્રાર્થના અમે કરીએ છીએ. મારા મુખના શબ્દો, મારા ઈરાદાઓ, આમ પ્રત્યેકના મનના વિચારો તમારી સમક્ષતામાં માન્ય થાવ. ઈસુ પ્રભુ નામથી પ્રાર્થીએ છીએ. આમેન. ગયા રવિવારે આપણે યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં દ્રાક્ષાવેલાના દ્રષ્ટાંતના સંદર્ભમાં આપણે જોવું હતું જોયફુલ સિક્રેટ્સ ઓફ ધ ફ્રૂટ બેરિંગ. ફળવંત જીવન એ જ સાચું શિષ્યપણું છે અને ફળવંતતા કઈ રીતે આવી શકે છે એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું ખરો દ્રાક્ષાવેલો છું. અને ઇસ્રાયેલ પ્રજા જેને દ્રાક્ષાવેલાનું રૂપક આપવામાં આવ્યું છે જે નિષ્ફળ ગયું અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાની જાતને સાચો દ્રાક્ષાવેલા તરીકે રજૂ કરે છે. અને ત્યાર પછી પ્રભુ કહે છે કે જે વચનો મેં તમને કહ્યા છે એ વડે તમે શુદ્ધ થઈ ગયા છો. આપણે પતિત અવસ્થામાં હોઈએ સતત પ્રભુના વચનોને પ્રભાવ હેઠળ જીવવાની જરૂર છે. નહીં તો આપણે ફરીને એકવાર પ્રભુથી દૂર જતા રહીશું. ને ત્યાર પછી આપણે જોયું હતું કે ફ્રૂટ બેરિંગ વર્સિસ મેન્યુફેક્ચરિંગ. ફ્રૂટ બેરિંગ એ નેચરલ છે, નૈસર્ગિક છે. એ પ્રભુ સાથેના સંબંધ દ્વારા સ્વાભાવિક રીતે આવે છે. એને તમે હું મેન્યુફેક્ચર નથી કરી શકતા. આર્ટિફિશિયલી આપણે એવું દેખાડી નથી શકતા કે આ આત્મિક ફળ મારા જીવનમાં છે, કે એવો દેખાડવાનો દાવો એ ખોટો છે. અને માટે આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ તો તમે જે માંગો એ તમને મળશે. તમે મારામાં રહો એ આપણી ડિઝાયર બતાવે છે અને હું તમારામાં રહું એ આપણી વિલિંગનેસ બતાવે છે. ઈચ્છા તો છે પ્રભુમાં વૃદ્ધિ પામીએ, પણ વિલિંગનેસ નથી. પ્રભુને આપણે અનુમતિ નથી આપતા અને માટે આપણે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી શકતા નથી. અને એના જે પરિણામો છે પણ આપણે જોયા હતા. તો કહે છે કે પિતાને મહિમા મળે છે. આપણે જે કંઈ પણ માંગીએ છીએ બધું પ્રભુ આપણા માટે કરે છે, કારણ કે પ્રભુ આપણામાં છે. એના માટે આપણી માંગણી પણ એને અનુરૂપ જ હોય છે. અને છેલ્લે પ્રભુ ખાતરી આપે છે કે તમારો આનંદ એ સંપૂર્ણ થશે કારણ કે મારો આનંદ તમારામાં રહેશે. બહુ સુંદર એ પડકારદાયક બાબત આપણે જોઈ હતી. ઘણી બધી બાબતો આપણને આત્મિક રીતે શીખવે છે. આજે જે આપણે વિષય પર ટોપિક
વિષય પર આપણે મનન કરવાના છે. યોહાનની સુવાર્તાના 21મા અધ્યાયમાં આપણને જોવા મળે છે. 18થી 23 કલમનું જે કોન્વર્ઝેશન છે એ આપણો મેઇન ફોકસ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરની સાથે વાતચીત કરતા પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે માણસનું શું, અને તો યોહાન વિશે વાત કરે છે. અને આ બાબતને આપણે ઘણી બધી રીતે જોઈ શકીએ છીએ, પણ પિત્તરના મનમાં જે વિચાર આવે છે એની પાછળથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અને પ્રશ્નો બતાવે છે કે પિત્તર હજુ પણ જાણે કન્ફ્યુઝ છે. અને એનું એક એક્ઝામ્પલ આપણને સીધું જોવા મળે છે કે જો કે શરૂઆતમાં એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પુનરુત્થાન પામેલા રૂબરૂ જોયા છતાં પણ, કારણ કે આ ત્રીજી વખતનું દર્શન છે, એ પોતે પોતાનું તેડું ભૂલી જાય છે. પ્રભુ ઈસુએ એને કહ્યું છે કે તું મારી પાછળ આવ, હું તને માણસોના પકડનારા કરીશ. અને ફરીને એકવાર એ પોતાના જૂના જીવનમાં જતો રહે છે. એ જાળો લઈને માછીમારી કરવા જાય છે અને કહે છે કે કોણે મારી સાથે આવવું છે, ચાલો. ઘણી બધી વખત આપણે બીજાને પણ નેગેટિવલી ઇન્ફ્લુઅન્સ કરી નાખીએ છીએ, તેમ છતાં આપણે માનીએ છીએ કે હું ઓકે છું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને પૂછે છે, સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે? અને યોહાન 3 વાર જવાબ આપે છે, હા, હું પ્રેમ કરું છું. આ ડાયલેમા છે, આ એક પ્રકારનું કન્ફ્યુઝન છે. આપણને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છે. આપણને એમ જ લાગે છે કે હું બરાબર જ કરું છું. અને માટે પ્રશ્ન એ છે કે આપણે શું ફિશિંગ કરી રહ્યા છે કે ફોલોઈંગ કરી રહ્યા છે. અને એ જે માર્ગ છે, એ જે સ્ટ્રગલ છે, એ વધસ્તંભનો માર્ગ છે. અને માટે પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વાતચીત કરતા 3 વાર એમ કહે છે, હા, હું તને પ્રેમ કરું છું. પ્રભુ ઈસુ કહે, તું મારા ઘેટાને પાળ. એ સમયે પણ એને પોતાનું જે મૂળભૂત જે તેડું છે યાદ નથી આવતું. એમ કહેતો નથી કે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, તમે મને માણસોના પકડનારા તરીકે તેડું આપ્યું. 3.5 વર્ષ હું તમારી સાથે રહ્યો, તમે પુનરુત્થાન પામેલા છો એ મેં તમને સાબિતી મને મળી, તેમ છતાં આજે મારાથી શું થઈ ગયું? અને ઓન ધ કોન્ટ્રરી એ શું કરે છે? યોહાન વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે. અને જ્યારે એ 23મી કલમમાં 22મી કલમની અંદર પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછે છે, એનું કોન્ટેક્સ્ટ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે ઓકે, ફાઇન, આ બધી વાતો થઈ ગઈ, તારે હવે એકચ્યુઅલી તારા જીવનમાં શું બનવાનું છે એ હું તને કહેવા માંગુ છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યારે તું ઉંમર લાયક થશે, તારી મર્યાદાઓ આવશે, ત્યારે જાણે કે તને કોઈ એવી જગ્યાએ બળજબરીથી લઈ જશે જ્યાં તું જવા માંગતો નથી. અને લિટરલી ની સાથે એક સિમ્બોલિક પણ છે કે એવી પરિસ્થિતિ આવશે કે જે બધી તારા કંટ્રોલમાં નહીં હોય. અને ત્યાર પછી સ્પેસિફિકલી યોહાન એને ડિસ્ક્રાઇબ કરે છે કે પિત્તરનું કયા પ્રકારનું મૃત્યુ થવાનું છે, એના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇન્ડિકેશન કરે છે. એની તરફ પ્રભુ ધ્યાન દોરે છે. અને ત્યાં પિત્તર બહુ એક અલગ જ બાબત ત્યાં કરે છે કે ફાઇન પ્રભુ, મારું તો બરાબર છે કે મારું તો મરણ આવી રીતે થવાનું છે, પણ પેલાનું શું? બહુ રોચક સવાલ છે. ઘણી બધી કોમેન્ટ્રીઝ મેં વાંચી, તો મને કોઈ જગ્યાએથી કોઈ સ્પષ્ટ જવાબ નહીં મળ્યો. હાલાકી મોટે ભાગની કોમેન્ટ્રીઝ એવું કહે છે કે પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમ પૂછે છે કે તેમાં મારા એન્ડ વિશે તો વાત કરી દીધી, પણ યોહાનના એન્ડ વિશે શું? પણ હું એનાથી પણ બિયોન્ડ હું જોઉં છું ને 3 સિનારીઓ હું ત્યાં જોઉં છું. 18મી કલમની અંદર જો તમે જુઓ તો હું તને ખચિત કહું છું કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નથી ચાહતો
હોય ત્યાં તને લઈ જશે. અને 21મી કલમમાં, અને પિત્તર તેને જોઈને ઈસુને પૂછે છે કે પ્રભુ, એ માણસનું શું થશે? આના 3 અલગ અલગ સિનારીઓ મારા મગજમાં આવે છે, અને તમે તમારા પણ જે દ્રષ્ટિકોણ છે મારી સાથે શેર કરી શકો છો. કારણ કે જેમ યોહાન અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરના મરણ વિશે અને સતાવણી વિશે વાત કરે છે, એવો ખુલાસો પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે કહે છે કે આ માણસનું શું થશે એની પર પ્રકાશ પાડતો નથી. અને માટે ઓબ્વિયસ જે એમાંથી તારણ નીકળી શકે છે, તો સંદર્ભમાંથી જે તારણ નીકળી શકે છે તે એક એ છે કે શું પિત્તર એમ કહેવા માંગે છે કે મારા અંત વિશે તે કીધું, એના અંત વિશે શું? બીજો એક એમાંથી એ ઊભો થઈ શકે છે કે પિત્તર એમ કહેવા માંગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ તમે મારા માટે તો અઘરી બાબતો કહી દીધી, પણ પેલા માટે તો તમે સારી બાબતો જ રાખી હશે. એનું એવું પણ એક હું તારણ કાઢું છું કે એના મનમાં એવું ચાલી રહ્યું હશે. કારણ કે આપણે ઘણી બધી વખત એવું કહીએ છીએ કે ભાઈ હું તો, પ્રભુએ મને થોડું ઓછું જ આપ્યું છે, બીજાને બહુ બધું આપ્યું છે. અને માટે આપણે પ્રાર્થનામાં પ્રભુને કે આપણા જીવન દ્વારા પ્રભુને કટાક્ષ મારતા હોઈએ છીએ કે એ તો ક્યાં મારા જીવનમાં થાય, એ તો ફલાણા વ્યક્તિઓના જીવનમાં થાય. તો એના મનમાં કદાચ આવું બી ચાલી રહ્યું છે. અને આવું તારણ કાઢવા પાછળનું મારું કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યરુશલેમ તરફ વધસ્તંભે ચડાવવા માટે જઈ રહ્યા હતા, ત્યારે 3ની વચ્ચે પાવર સ્ટ્રગલ ચાલતી હતી. અને માટે આંશિક રીતે પિત્તરના મનમાં આવું હોઈ શકે છે કે કારણ કે તમારો ચહીતો શિષ્ય છે, માટે બધું તમે તો એના માટે સારું રાખ્યું હશે, સતાવણી મારા માટે રાખી છે. ત્રીજી વસ્તુ એ થઈ શકે છે, પિત્તરના મનમાં એ થતું હશે કે પ્રભુ તમે મને તેડું આપ્યું છે અને હું તો તમને અનુસરવા માંગુ છું, પણ પેલો માણસ તો કંઈ ઉપયોગી એટલો છે નહીં. ગેથસેમાની વાડીમાં પણ ઊંઘી ગયેલો. જો મેં તો તલવાર કાઢીને તમને બચાવવા બી કોશિશ કરી. યોહાન ઠીક છે, તમે તમારી બહુ નજીક છે, તમારો ખાસમ ખાસ છે, પણ મને એ સમજ પડતી નથી કે એ માણસને કેમ આટલું બધું મહત્વ આપવામાં આવે છે. આ બધું સ્વાભાવિક છે, આપણા મનમાં ચાલી રહ્યું છે. પણ એનું કન્ક્લુઝન એ છે, બધું કોઈ પણ તારણ તમે કાઢો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ જવાબ આપે છે કે તારે શું, તું મારી પાછળ આવ, યુ ફોલો મી. હવે આ કન્વર્ઝેશનનું આપણે અર્થઘટન કે તારણ જે પણ કાઢીએ, પ્રભુ તમને ને મને તો એ જ યાદ કરાવે છે કે તું મારી પાછળ આવ. ઘણી બધી વખત આપણે પણ કન્ફ્યુઝ હોઈએ છીએ. આપણી આસપાસના લોકો અને પરિસ્થિતિને લઈને આપણું સ્ટેન્ડ સતત બદલાયા કરે છે. આપણે કોઈકને જોઈને, પરિસ્થિતિને જોઈને આપણા તેડાને સતત મોડિફાઈ કરીએ છીએ. આપણા મનમાં એમ છે કે ઠીક છે, હું એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. યોહાન કે જે પ્રભુ ઈસુનો બહુ ચહીતો છે ને, એ બહુ મહત્વનો છે, મારી કોઈ વેલ્યુ નથી. આપણે એ સેન્સમાં આપણી જાતને ઇન્ફિરિયર ગણીએ છીએ. આપણે કદાચ ઈર્ષા પણ કરવા માંડીએ છીએ. અને માટે પ્રભુ આજે સવારે આપણને ફરીને એકવાર શ્યોર કરાવવા માંગે છે કે આપણે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે કે આવું બધું કન્ફ્યુઝન આપણા મગજની અંદર છે. 19મી કલમમાં ફરીને એકવાર આવીએ અને ત્યાં આપણને વધારે ક્લેરિટી જોવા મળે છે. તો શું લખવામાં આવ્યું છે 19મી કલમ પહેલા 18મી કલમમાં? 18મી કલમમાં લખેલું છે કે હું તને ખચિત કહું છું કે જ્યારે તું જુવાન હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ખચિત શબ્દ વાપરે છે ત્યારે એના 3 અર્થઘટન નીકળે છે. પહેલો અર્થ એ નીકળે છે કે એ સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. ધેટ મીન્સ પ્રભુ એને કહે છે તું મારી પાછળ આવ, એનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. ખચિત કહે છે. બીજો એનો જે અર્થઘટન નીકળી શકે છે એ તો એ છે કે આ તારા જીવનમાં બનવાનું જ છે. તું કાંઈ ગમે તે કરી લે, તારે સતાવણીનો સામનો કરવો જ પડવાનો છે. તારે આ પ્રકારનું મરણ
સહન કરવું જ પડવાનું છે. કોવાડીસ નામની પુસ્તક છે ને મૂવી પણ છે કે જે બતાવે છે કે જ્યારે યરુશાલેમની અંદર સતાવણી ચાલી રહી હતી ત્યારે પિત્તર યરુશાલેમ છોડીને નાસી જવા પ્રયત્ન કરતો અને પ્રભુ ફરીને એકવાર ત્યાં એને દર્શન આપીને કહે છે કે પિત્તર કોવાડીસ મતલબ તું ક્યાં જાય છે. ત્યાર પછી પોતે અહેસાસ કરીને પાછો આવે છે યરુશાલેમમાં. એને ઊંધો વધસ્તંભે જડીને મારી નાખવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખચિત ખચિત શબ્દ કહે છે. દેટ મીન્સ કે આ બનવાનું જ છે. આપણે ખચિત ખચિત શબ્દને આપણે બાયપાસ કરવા કોશિશ કરીએ છીએ. આપણે એમ થાય કદાચ આવું થઈ જાય તો કેટલું સારું. અને એવા કેટલા બધા ઉદાહરણો આપણે જોઈએ છે કે જેઓએ બાયપાસ કરવા કોશિશ કરી. સામસુન બહુ ક્લાસિક એક્ઝામ્પલ છે. એને એમ છે કે હું આટલું કરી લઈશ તો કંઈ વાંધો નહીં આવશે, ચાલશે, બધું ઠીક જ થવાનું છે. અને દાઉદે પણ કોશિશ કરી બાયપાસ કરવા, પણ પ્રભુએ એને છોડ્યો નહીં. ઇનફેક્ટ સામસુનને પણ પ્રભુએ રિમાઇન્ડ કર્યું હતું, પણ એ બાયપાસ કરવાની કોશિશ કરીએ છીએ. જ્યારે ખચિત ખચિત શબ્દ કહે છે, પ્રભુ પિત્તરને કહેવા માંગે છે આવું તારા જીવનમાં બનવાનું જ છે. એટલે ઘણી બધી વખત પ્રભુ સાથે આપણી સાથે વાત કરે છે, ક્વાઇટ ટાઈમમાં હોય કે કોઈ સંદેશા દરમિયાન હોય કે બીજી કોઈ જગ્યાએ પ્રભુ આપણને બતાવે છે. પણ પછી ફરીને એકવાર આપણે આપણી કાલ્પનિક જે તેડું છે, દુનિયા છે, એમાં આવી જઈએ છે અને આપણે ભૂલી જઈએ છીએ પ્રભુએ તમને મને આ બાબત કહી હતી. ખચિત ખચિતનો ત્રીજો અર્થઘટન એ છે કે તેડું બહુ સ્પષ્ટ છે, કોઈ ડાયલેમા નથી. થોડો સમય પ્રભુ પાછળ ચાલ્યા, થોડો સમય સંસારિકતામાં પાછા ખોવાઈ ગયા, નહીં, બહુ સ્પષ્ટ છે. અને માટે પ્રભુનું વચન કહે છે જો કોઈ મારી પાછળ આવે છે તો એ હળ પર હાથ દીધા પછી પાછળ જોઈ શકતો નથી. કેમ? કારણ કે એ વ્યક્તિએ ખેડવા માટે એક સીધી લાઈન પાડવા માટે એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ તરફ કન્ટિન્યુઅસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો જે ચાસ પડે છે એ વાંકા ચૂકા પડે છે. ત્રણ બહુ ખતરનાક ગજબના મિનિંગ ટ્રુલી અથવા તો ખચિત ખચિત શબ્દના નીકળી શકે છે. અને પ્રભુ આજે સાંજે સવારે આપણને યાદ કરાવવા માંગે છે કે મેં તમને જે તેડું આપ્યું છે એનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી, આ જ છે. મેં તમને જે તેડું આપ્યું છે એને માટે એ વસ્તુ બનીને જ રહેવાની છે. મેં તમને જે તેડું આપ્યું છે એ ક્લિયર છે, એમાં કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. અને આપણે જોઈએ છે કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો એ પ્રભુને માટે શહીદ થાય છે. બધા જ શિષ્યો, એકને છોડીને બધા જ શિષ્યો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે શહીદ થાય છે. ખચિત ખચિત હું તને કહું છું. અને શું કહે છે? ખચિત ખચિત કહું છું કે બે પ્રકારની બાબત ત્યાં બનવાની છે. તો પહેલી બાબત જે છે એ કહે છે કે એવી પરિસ્થિતિ આવશે જ્યારે તું નહીં ચાહતો હોય ત્યારે પણ ત્યાં એવી જગ્યાએ તને બળજબરીથી લઈ જવામાં આવશે. અને એના બે પહેલું છે. પહેલી વસ્તુ, પ્રભુની પાછળ જ્યારે આપણે ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે એવા વ્યક્તિઓ આવશે કે જે આપણને આપણા પ્રભુ પાછળનું જે વોક છે, આપણું જે તેડું છે એમાંથી ડિસ્ટ્રેક્ટ કરવા કોશિશ કરશે. એ કદાચ એના મનમાં યોહાન માટે જે ચાલી રહ્યું છે એના સંદર્ભમાં હશે કે પેલાનું શું, ફલાણાનું શું, ઢીકણાનું શું. પ્રભુ કહે છે કે તું મારી પાછળ આવ, તારે શું, તારે ફોકસ કરવાનું. આપણે ઘણી બધી વખત લોકોને જોઈને ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ. આપણે લોકો તરફ જોવાનું ચાલુ નથી, લોકોથી પ્રભાવિત થઈ જઈએ છીએ, લોકોથી ઠોકર ખાઈએ છીએ અને બહુ બધું વેદનામાં, ખેદમાં જીવીએ છીએ. અને પછી એ જ શૈતાનને માટે એન્ટ્રન્સ બની જાય છે કે આપણા જીવનમાં કોમ્પ્રોમાઇઝ કરાવવાનું શરૂ કરી દે છે. ત્યાર પછી ધીમેથી આપણા ક્વાઇટ ટાઈમની ઉપર અસર કરે છે. ક્વાઇટ ટાઈમમાં જે ખરેખર પ્રભુનું વચનનો અવાજ આપણે સાંભળવો જોઈએ એની સાથે બાંધછોડ થાય છે. ધીમે ધીમે આપણો ક્વાઇટ ટાઈમ બંધ થઈ જાય છે. ધીમે ધીમે આપણી આત્મિક જે પ્રાયોરિટીઝ છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. માટે પ્રભુ કહે છે ખચિત ખચિત શબ્દ જ્યારે કહે છે ત્યારે આપણે યાદ કરાવવા માંગે છે તમને મને જે તેડું મળ્યું છે એનો બીજો કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ કન્ફ્યુઝન નથી, સ્પષ્ટ છે. બીજી સિચ્યુએશન
બીજી બાબત જે આપણને ત્યાં જોવા મળે છે અને તે તો એ છે કે એવી પરિસ્થિતિ આવશે કે જે તારા કંટ્રોલની બહાર હશે ને, વ્યક્તિઓ નહીં પણ એવી પરિસ્થિતિ આવશે જેને તું કંટ્રોલ નહીં કરી શકશે. આપણે એવી જીવનમાં પરિસ્થિતિમાં મુકાઈએ છીએ જે આપણા કંટ્રોલની બહાર છે. આપણને એમ થાય કે આમ થઈ જાય, પણ એનાથી ઊંધું જ થાય છે. અને પરિસ્થિતિમાં પ્રભુને સમર્પિત થવાની જગ્યાએ આપણે આપણા પ્રયત્નો કરીએ છીએ, હવાત્યા મારીએ છીએ, કઈ રીતે હું આને સોલ્વ કરી નાખું, કઈ રીતે આને. અને ઇમેજિન કરો, યુસુફે જો હવાત્યા માર્યા હતે તો એ સ્થાન પર પહોંચી નહીં શક્યો હતો જ્યાં પ્રભુ એને પહોંચાડવા માંગતા. ઘણી બધી વખત આપણા જીવનની પરિસ્થિતિ એ આપણા નિયંત્રણની બહાર હોય છે ને ત્યારે રોમી 8 અને 28 પ્રમાણે પ્રભુ પર ભરોસો રાખવો એ જરૂરી છે. મારે સતત એ વિશ્વાસ કરવો કે જેઓ એના પર પ્રેમ રાખે છે તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓની સબ બાબતો હિતકારક નીવડે છે. અને બાબત આપણને યાદ કરાવે છે કે પ્રભુ એ બધી પરિસ્થિતિની ઉપર છે, પણ મારી સેવા અને તેડાના ભાગરૂપે આ પ્રકારના લોકોની વચ્ચે હું છું. મારા તેડાના ભાગરૂપે આ પરિસ્થિતિની અંદર હું છું. અને મારા પિત્તરને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે ફાઇન, તું માછલી પકડવા પાછો જતો રહ્યો, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. ને ઘણું બધું ને ઘણી બધી વખત તું તારા તેડાથી દૂર ગયો, એનાથી મને કોઈ પ્રશ્ન નથી. ત્યાં એવું બતાવવા કોશિશ કર્યું કે નહીં, હું તો પ્રભુ તમને પ્રેમ કરું છું, પ્રોબ્લેમ મારામાં નથી, પ્રોબ્લેમ બીજે છે, લોકોમાં છે પ્રોબ્લેમ. પરિસ્થિતિ એવી છે ને કે મારાથી ત્યાં કંઈ કામ થયું છે નહીં. મારું ઘર, મારો પરિવાર, મારો પડોશ, મારું કાર્યક્ષેત્ર, જ્યાં હું નોકરી કરું છું, પરિસ્થિતિ એટલી ખરાબ છે. પ્રભુ મારાથી કંઈ થાય એવું નથી. પ્રભુ કે છે નથિંગ ડુઈંગ. કચિત હું તને કહું છું કે આ વસ્તુ બનવી જ જોઈએ તારા જીવનમાં, બનશે જ. અને પ્રભુ પર જ્યારે એવા સમયમાં પણ આપણે ભરોસો રાખીએ છીએ ત્યારે આપણે પ્રભુને કહી શકીએ છીએ કે પ્રભુ, ડઝન્ટ મેટર વોટ, આઈ એમ ગોઈંગ ટુ ફોલો યુ. બરાબર? શૈતાન કોશિશ કરશે, આપણું પાપી સ્વભાવ એ આપણને કરશે કે તું શું કર, કોમ્પ્રોમાઇઝ કર, પાછો ઝાડ પકડી લે, માછલી પકડવા જતો રહે. અને તેમ છતાં તું એવો જઈને ભક્તિ સભામાં દાવો કરજે કે પ્રભુ હું તમને પ્રેમ કરું છું, હા હું તમને પ્રેમ કરું છું. અને ત્યાં તમે જુઓ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પિત્તર તરીકે, કેફા તરીકે, પિત્તર તરીકે એડ્રેસ નથી કરતા, અને સિમોન તરીકે એડ્રેસ કરતા. શું કહે છે? સિમોન, યોહાનના દીકરા, એને પિત્તર તરીકે એડ્રેસ નથી કરતા. જ્યારે એને તેડ્યો ત્યારે સિમોન જ હતો, પણ એને મળેલું જે ટાઇટલ હતું કેફા ને પિત્તર, એ પિત્તરનો ની એને કોઈ વેલ્યુ નહોતી. ઘણી બધી વખત ઈશ્વરે આપણને આપેલા કૃપાદાનની આપણે અવગણના કરીએ છીએ. આપણે આપણી મનમરજીનું કામ કરવા માંગીએ, આપણા સ્વભાવથી વિપરીત કૃપાદાન પ્રભુ આપણને આપી શકે છે. પણ બધી ઘણા બધા નહીં, મને તો આવું બધું નહીં ફાવે. પ્રભુ કહે છે કે નહીં, મેં તને એ તેડું આપ્યું છે, પણ તારે કરવું પડશે. આપણે આપણા તેડાને શું કરીએ છીએ? મોડિફાઈ કરવા કોશિશ કરીએ છીએ, કસ્ટમાઇઝ કરીએ. નહીં, મને તો આવું બહુ ગમે. માટે પાઉલ પણ કહે છે, કૃપાદાનોની વાત કરે છે, ભાઈ તમારામાંના બધા પ્રબોધકો નહીં બનો, બધા અન્ય ભાષાની પાછળ નહીં દોડો. તમને જે કૃપાદાન આપ્યું છે તે પ્રમાણે તમે જીવવાનું કોશિશ કરો કે જેથી તમને મળેલું તેડું તમે પરિપૂર્ણ કરી શકો. ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે કે મારા માટે તું અગત્યનો છે, અને તારું ટાઇટલ એ કંઈ આમાં બહુ મોટું કામ નથી કરી નાખવાનું. ટાઇટલ ઇમ્પોર્ટન્ટ નથી કે મેં તને પિત્તર કહ્યો છે, મેં તને રોક કહ્યો છે. મહત્વનું એ છે કે તું જેવો છે તેવો મારી પાછળ આવવાનું ચાલુ રાખ. જો 22 અને 23 કલમમાં આગળ વધીએ, શું કહે છે? અને ઈસુ તેને કહે છે કે હું આવું ત્યાં સુધી તે રહે, એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું?
તું મારી પાછળ આવ. પ્રભુ એને કહેવા માંગે છે કે સ્ટોપ ફોકસિંગ ઓન ધ પીપલ અરાઉન્ડ યુ. તારી આસપાસના લોકોની ઉપર ફોકસ કરવાનું બંધ કર, તું મારી પાછળ આવ. આ બહુ મહત્વનું છે, કારણ કે આપણે એટલા બધા ઇન્સિક્યોર થઈ જઈએ છીએ. આપણને એમ થાય છે કે મને એના સર્કલમાંથી બહાર કાઢી નાખશે તો શું, હું એકલો પડી જઈશ તો શું, લોકો મારી અગેન્સ્ટ થઈ જશે તો શું, મારી પોપ્યુલારિટી ઓછી થઈ જશે તો શું, લોકો મારી પીઠ પાછળ મારી ટીકા કરશે, મારી ઠેકડી ઉડાવશે તો શું. પ્રભુ એ જ કહે છે કે તું મારી પાછળ આવ, યુ ફોલો મી. પ્રભુ એ તેડું તમને મને યાદ કરાવવા માંગે છે કે લોકોને નહીં, પરિસ્થિતિને નહીં, પણ તું તારા તેડાની ઉપર ધ્યાન આપ, અને એ બાબત તારા માટે મહત્વની છે. પિતરના મનમાં યોહાન વિશે જે બાબતો ચાલે છે એનો અહીંયા કોઈ ખુલાસો આપણને આપવામાં આવ્યો નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને વારંવાર કહે છે કે તું મારી પાછળ આવ. 23મી કલમમાં પણ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરીને એકવાર કહે છે કે તું મારી પાછળ આવ. પ્રભુ આપણને જે એની પાછળ આવવા માટેનો, ચાલવા માટેનો તેડું આપે છે, એમાં આ બે પ્રકારના જે ઘટકો છે એ આપણા માટે નડતરરૂપ થાય છે. આપણે લોકો તરફ ફોકસ કરીએ છીએ, લોકો માટે આપણે બહુ નેગેટિવ થઈ જઈએ છીએ, ઘણીવાર બહુ જજમેન્ટલ છે. કદાચ લોકોએ આપણને હર્ટ કર્યા છે, લોકોએ આપણું નુકસાન કર્યું છે, અને આપણે મનમાં એ જ કડવાશની અંદર પડી રહ્યા છે, ને એને કારણે નથી આપણાથી ક્વાઇટેમ થતો, નથી આપણાથી પ્રાર્થના થતી, નથી આપણાથી સેવા કાર્ય થતું. જો કંઈ ચાલે છે તો બધું ઉપર છલ્લું છે. એના માટે પ્રભુ કહે છે કે લોકોની સામે જોવાનું બંધ કર, અને ખાસ કરીને એવી પરિસ્થિતિ તારા જીવનમાં આવશે કે જે તારા કંટ્રોલની બહાર હશે. બધી પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં નથી હોતી. એ બધી જ પરિસ્થિતિમાં આપણે પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ રાખવાનું છે. હું તમને એવા 10 એક્ઝામ્પલ્સ આપવા માગું છું. 5 અહીંયા આપીશ અને 5 હોમવર્ક તરીકે આપીશ. માટે જો તમારી પાસે પેન હોય તો પછીના જે 5 છે તમે લખી લેજો, કે જેથી આપણે સમય બચાવી શકીએ. પહેલી બાબત આપણને નિર્ગમનના પુસ્તકમાં જોવા મળે છે કે જ્યાં સિમિલર પરિસ્થિતિ મૂસાની સામે ઊભી છે. આ બાબત મને હંમેશા બહુ જ આશ્ચર્ય પમાડે છે, અને હું કાયમ કહું છું કે ઈશ્વરે મૂસાને ટ્રેનિંગ આપી મહેલમાં, અને એને પોસ્ટિંગ આપી અરણ્યમાં. પ્રભુએ એના હાથમાંથી તલવાર લઈને ઘેટા ચારવાની લાકડી આપી દીધી. એ પણ કોના ઘેટા? એના પોતાના નહીં, એના સસરાના ઘેટા. પ્રભુનું તેડું આવું છે. એનું જે પેઇન છે એ વધસ્તંભનો માર્ગ છે. જો 3 અધ્યાયમાં પહેલી 4 કલમમાં એની હાલત શું છે. નિર્ગમન 3:1-4. હવે મૂસા પોતાના સસરા એટલે મિદ્યાનના યાજક યિત્રોના ઘેટા સાચવતો હતો, અને તે એ ઘેટાઓને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો, અને યહોવા દેવે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું, અને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. અને મૂસાએ કહ્યું કે હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ, અને કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાંક મારીને કહ્યું કે મૂસા, મૂસા. ને તેણે કહ્યું, હું આ રહ્યો. મૂસા પ્રભુનું તેડું મેળવ્યા પછી પણ અહીંયા એકલો છે. કઈ સિનારીઓ છે? એક યોદ્ધો છે, એક ડાયનેમિક વ્યક્તિ છે, પણ એના હાથમાં એક ઘેટા પાળકની લાકડી છે. મૂસા સ્ટ્રગલ કરે છે, પ્રભુ મારા હાથમાં તો તલવાર હોવી જોઈએ,
પેલા જેમ એક મિસ્ત્રીને મારી નાખ્યા, હું કેટલાને ખતમ કરી શકું એમ છું. પણ પ્રભુનું તેડું અલગ છે. પાઉલને કહે છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે. પ્રભુ અમુક વાર આપણને ને એની સાયલન્સનો જવાબ આપે છે. આપણી પરિસ્થિતિ એમ લાગે છે કે મારા જીવનમાં શું થઈ રહ્યું છે. મૂસાના દ્રષ્ટિકોણથી પોતાની તમે વિચારવા પ્રયત્ન કરો. જુઓ એ ત્યાં કેવી રીતે આવ્યો છે. એ પણ એ મિસ્ત્રીને મારી નાખ્યો, પછી એણે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું, ત્યારે આવ્યો. એટલે પ્રભુ એની સાથે ઇમોશનલ વાત નથી કરતા, એને સિરિયસ વાત કરે છે. આપણા જીવનમાં આવા મુશ્કેલ પરિસ્થિતિઓ આવે ત્યારે આપણે ઇમોશનલ પેમ્પરિંગ શોધતા હોઈએ છીએ. મને દિલાસો મળી જાય, મને કોઈ આવીને ઉત્તેજન આપે, મને કોઈ સારા શબ્દો કહે, મને ઉત્તેજનની વાત, મારે કંઈ સારું મ્યુઝિક સાંભળવું છે. તો પ્રભુ એવા સમય આવીને કહે છે કે તું જે જગ્યાએ ઊભો છે, જગ્યા પવિત્ર. પ્રભુ મારી હાલત શું છે તમે નથી જોતા? પિતરને પ્રભુ કહે છે કે તું એની તરફ જોવાનું બંધ કર, તું મારી પાછળ આવ. બીજી જે બાબત, બીજો જે વ્યક્તિ આપણને જે જોવા મળે છે ઉત્પત્તિના પુસ્તકના 50મા અધ્યાય 20મી કલમની અંદર, આ પણ મારો ફેવરાઇટ કેરેક્ટર છે અને છે યુસુફ. 50મો અધ્યાય અને 20મી કલમમાં તમે જુઓ શું કહે છે. યુસુફ પોતાના ભાઈઓ વિશે છે, કહે છે કે તમે તો મારું ગુંડું કરવા ચાહ્યું, પણ દેવે તેમાં મારું ભલું કરવાનું ધાર્યું છે. જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકોના જાન બચાવે. એને જે દર્શન થયું કે મારા માતા પિતાને મારા ભાઈઓ મારી આગળ નમશે, તો એ એકચ્યુઅલી યુસુફને માટે નહોતું, એ બીજાને માટે હતું. હકીકતમાં યુસુફને એમ લાગતું હતું કે યસ, આ સ્વપ્ન પ્રભુએ મને આપ્યું છે ને, હવે હું વટ મારીશ, બધા મારી આગળ નમી જવાના છે. ઈશ્વરે આપણે આપેલા કૃપાદાન, આપણને આપેલું તેડાને આપણે ઘણી બધી એટલું બધું સાંસારિક રીતે લઈ લઈએ છીએ, એમાં અભિમાન કરવા માટે. અને અહીંયા એને આટલા વર્ષો પછી, દસકાઓ પછી એને ખબર પડે છે કે હકીકતમાં જે સ્વપ્ન હતું ને, એમાં સેન્ટ્રલ ફિગર હું નહોતો, સેન્ટ્રલ ફિગર મારી આસપાસના લોકો હતા. અને બહુ અઘરી વસ્તુ છે આપણા માટે સ્વીકારવી, કારણ કે પ્રભુ તમને ને મને કહે છે કે મેં તમને કોના માટે પસંદ કર્યા છે? તમે જગતનું અજવાળું છો, તમે જગતનું મીઠું છો. પણ આપણે તો સેલ્ફ ગ્લોરિફિકેશનની એટલી બધી ચાહ છે કે મને મળેલા તાલંત ને કૃપાદાન દ્વારા હું લોકોને એવા બધા પ્રભાવિત કરી નાખું કે લોકો મારી વાહવા કરવા માંડે. આહા, તું સંદેશ આપે છે, આહા તું શું ગાય છે, આહા તું શું વગાડે છે, આહા તું શું. તેડું જ્યારે પ્રભુ આપણને આપે છે, તેડામાં સેન્ટ્રલ ફિગર આપણે નથી, અને પ્રભુ ડિસાઈડ કરે છે કે એમાં કોણ છે. ત્રીજી વસ્તુ આપણને જે જોવા મળે છે એ દાઉદ વિશે જોવા મળે છે. અને એની સ્ટોરી બહુ લાંબી છે, પરંતુ એનો જે નિષ્કર્ષ આપણને ગીતશાસ્ત્રમાં જોવા મળે છે. અને ગીતશાસ્ત્રની 2 કલમો તમારા માટે વાંચીશ. ગીતશાસ્ત્ર, ત્યાં આપણને ખબર પડે છે કે દાઉદની પરિસ્થિતિ શું હતી. ગીતશાસ્ત્ર તેનું 25મું ગીત, ગીતશાસ્ત્ર 25 અને 19. મારા શત્રુઓને જો, કેમ કે તે ઘણા છે અને તેઓ ઘાતકીપણે મારો દ્વેષ કરે છે. રિમેમ્બર, પિત્તરને શું કહે છે? એવું બનશે તારી આસપાસ કે તને લોકો બળજબરીથી લઈ જશે. બધી પરિસ્થિતિ તારા નિયંત્રણમાં નહીં હશે, બધી પરિસ્થિતિ તારી ફેવરેબલ નહીં હશે. દાઉદ એક રાજા છે અને પ્રભુની આગળ પોતાનું હૃદય ઠાલવે છે. એમ નથી કહેતો પ્રભુ મારે તો કંઈ રાજા બનવું નહીં હતું, આ તમે વળી મને આ તેડું આપી દીધું ને મારી હાલત આ થઈ. ઘણી બધી વખત આપણને આપણા તારણને, ઈશ્વરે આપણને આપેલા તેડાને આપણે કોસીએ છીએ, આપણે એને કર્સ કરીએ છીએ. જો ફલાણાને મેં વળી નમ્ર થઈને માફી માંગવા ગયો તો એ તો જો મારી પર, ફલાણી વ્યક્તિને મેં મદદ કરીને જો આજે એ જ મારી નુકસાન. તેડું એ જ છે.
તેડાનો મતલબ જ એ છે કે ડિસ્પાઇટ ઓલ ધીસ થિંગ્સ યુ ફોલો મી. યોહાન પાસે તું શું વિચારે છે એ મારે જાણવું નથી, પણ તું મારી પાછળ આવ. 27મો અધ્યાયને 14મી કલમ. યહોવાની વાટ જો, બળવાન થા અને હિંમત રાખ. હા, યહોવાની વાટ જો. દાઉદ રાજા છતાં એકલો હતો. પ્રભુ દાઉદને બી એ જ કહે છે, યુ ફોલો મી. મૂસાને બી એ જ કહે છે, યુ ફોલો મી. ચોથું જે કેરેક્ટર છે એ આપણને જોવા મળે છે પહેલું રાજા, તેનો 9મો અધ્યાય અને 12મી કલમ. અને એ એલિયા છે. ફરીને એકવાર એલિયા સાથે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, કારણ કે આપણે નાની નાની વાતમાં હર્ટ થઈ જઈએ છીએ. પહેલું રાજા 9મો અધ્યાય અને 12મી કલમ. કલમ ખોટી લખી છે. એલિયા વિશે આપણે જાણીએ છીએ કે મોરિયા પહાડ પર છે અને એ એકલો છે, અને એને એમ લાગે છે કે અહીંયા મેં પ્રભુને માટે કાર્ય તો કર્યું, પણ હવે મારી સાથે કોઈ નથી. ત્યાંથી એ પછી રોતેમ વૃક્ષ સ્થળે જાય છે બેરશેબામાં, અને પ્રભુની આગળ એ મરણ માંગે છે. કલમ મેં ખોટી લખી છે. 1912. થેન્ક યુ. પહેલું રાજા 19 અને 12. અને ધરતીકંપ પછી અગ્નિ પ્રગટ્યો, પણ તે અગ્નિમાં યહોવા નહોતો, અને અગ્નિ પછી એક કોમળ ઝીણો સાદ સાંભળ્યો. એલિયાએ એ સાંભળ્યો ત્યારે એમ થયું કે તે પોતાનું મુખ પોતાના જબ્બાથી ઢાંકીને બહાર નીકળ્યો અને ગુફાના મોં આગળ ઊભો રહ્યો. અને જુઓ, તેની પાસે એક એવો સાદ આવ્યો કે એલિયા, તું અહીં શું કરે છે? હી ઇઝ ઓલ અલોન. ને કોઈ સારું કામ કરવાનું નક્કી કરશો તો લોકો હૈસો આપણી સાથે છે, પણ એકચ્યુઅલી જ્યારે ડિફિકલ્ટ પાર્ટ હશે ત્યારે તમે એકલા હશો. પિત્તરને લાગ્યું કે પિત્તર પ્રભુ આ શું થઈ ગયું? કોઈ નથી. પિત્તર યરૂશલેમ છોડીને ભાગ્યો. પ્રભુ એને કહે છે, કોવાડીસ, વેર આર યુ ગોઈંગ? ક્યાં જાય છે? પાછો જ આપ યરૂશલેમમાં. યાદ નથી મેં તને કીધેલું કે તારો માંડવો કઈ રીતે પડવાનો છે? તેડું આ છે. પ્રભુ કહે છે, બધી પરિસ્થિતિ ઉપરાંત તું મને ફોલો કર. પાંચમી જે બાબત વ્યક્તિ આપણે ફોકસ જોવા માંગીએ છીએ, પ્રભુ ખ્રિસ્ત છે. ગેથસેમાની વાડીમાં, માથેની સુવાર્તા 26મો અધ્યાય અને 40મી કલમ. માંથી 26 અને 40. પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા દેખીને પિત્તરને કહે છે કે શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ એક્સ્ટ્રીમ એમની જે સિચ્યુએશન છે એમાં શું થાય છે કે કોઈની સાથે નથી, કોઈને સપોર્ટ કરવાવાળું. ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણે એકલા છીએ. પ્રભુ આપણી સાથે કોઈ ઇમોશનલ ગેમ નથી રમતા કે તો બહુ ખરાબ છે, તું બહુ સારો છે, તું તારા માટે હું આમ કરીશ તેમ કરીશ. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ, કારણ કે આપણે એ રીતે આપણો ઉછેર એ રીતે થયો છે. આપણું સારું બતાવવા માટે કોઈકને વિલન બતાવવો જરૂરી છે. માટે બાળક પડી જાય તો કીડી મરી ગઈ, વિલન કોણ છે? કીડી છે. પેલી વસ્તુને કારણે તને ઠોકર લાગી, એને એટલે મારું છું. આપણને એમ છે કે કોઈકને વિલન બનાવવો જરૂરી છે. પ્રભુ કહે છે કે સિચ્યુએશન કે વ્યક્તિને વિલન બનાવવાની જરૂર નથી, તું મારી પાછળ છે. 5 બીજા એક્ઝામ્પલ હું આપીશ કે જે તમે રેફરન્સ લખીને ઘરે જ અભ્યાસ કરજો.
છઠ્ઠું જે છે એ યર્મિયા છે. આમ તો બહુ લાંબી યાદી છે, પણ મેં 10 જોટ ડાઉન કર્યા છે અને તમે બીજા એડ કરીને મને તમે આપી શકો છો. યર્મિયાનું પુસ્તક તેનો 38મો અધ્યાય 6ઠ્ઠી કલમ. 7મું જે છે અયુબ છે, અયુબનું પુસ્તક તેનો 2જો અધ્યાય 9મી કલમ. 8મું જે મેં જોટ ડાઉન કર્યું છે એ પાઉલ છે, 2 તિમોથી 4થો અધ્યાય 16મી કલમ, 2 તિમોથી 4 ને 16. 9મું છે હન્ના છે, 1 સમુએલ એનો 1લો અધ્યાય, આખો અધ્યાય. અને 10મું છે દાઉદ છે, દાનિયલ છે, સોરી, દાનિયલનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 16મી કલમ. આ 5 રેફરન્સીસ હોમવર્ક તરીકે તમને આપું છું અને તમે જુઓ કે એમાં એ વ્યક્તિઓની પરિસ્થિતિ કેવી છે કે જ્યાં તેઓ એકલા છે, જ્યાં એક્સ્ટ્રીમ સિચ્યુએશન છે, જ્યાં પેઇનફુલ સિચ્યુએશન છે. પ્રભુ એક જ વસ્તુ કહે છે, યુ ફોલો મી. એક બહુ સરસ સોંગ અમારા જમાનાનું મને યાદ આવ્યું, એવું લખ્યું છે. સોંગ બહુ લાંબુ છે પણ અડધું જ વાંચીશ તમારી આગળ. ટાઇટલ છે ધ હેમર, હથોડો. અંગ્રેજીમાં છે, એનું ટ્રાન્સલેશન એટલે માટે નહીં કરીશ કારણ કે જો એનો ફ્લો તૂટી જશે ને તો મજા નહીં આવશે. એ રે બોલ્ટ્સ નામના સિંગરનું એ સોંગ છે, એ 1989માં એણે લખેલું ને ઇન્ટરનેટ પર છે, યુટ્યુબ પર બી એક સોંગ પણ છે અને એ પણ છે. એ સિચ્યુએશન છે જ્યાં રાઇટર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભે જડાવવાની જે સીન છે ત્યાં પોતે હાજર છે અને પોતાની ફિલિંગ લખે છે. I was in the crowd the day that Jesus died, and as he hung upon the cross, his mother cried. I saw the crown of thorns he wore, the strips upon his back. The water and the blood ran out, and then the sky turned black. My mind was filled with anger. My heart was filled with shame. This man brought only healing. Who could bring him pain? Why does it seem the strong always victimize the weak? Question mark. And suddenly found myself standing to my feet. And I cried, who nailed him there? This child of peace and mercy, who nailed him there? Who nailed him there? Come and face me like a man. Who nailed him there? And the crowd began to mock me. I cried, oh my God, I do not understand. Then I turned and saw the hammer in my hand. આપણને એમ લાગે છે કે હું ઓકે છું, પણ હકીકતમાં આપણે જ કલ્પ્રિટ હોઈએ છીએ. એ આખું સોંગ બહુ લાંબુ છે, 3 સ્ટેન્ઝા છે, સુંદર છે, તમે વાંચજો. અને એક સેન્ચ્યુરિયન છે જે ત્યાં છે. શરૂઆતમાં તો એમ લાગે છે કે આપણો અન્યાય કેમ થઈ રહ્યો છે, અને પછી સમજ પડે છે હકીકતમાં કલ્પ્રિટ હું છું. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ જે મૂલ્યવાન તેડું તમે અમને આપ્યું છે તેની માટે. અને જે ફરીને એકવાર પ્રભુ એ તેડાની સ્પષ્ટતા તમે કરાવીશ માટે આભાર. આસપાસના લોકો નહીં, પરિસ્થિતિ નહીં, પણ તમે અમને આપેલા તેડા તરફ અમે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. અમારી સહાય કરો. અમારી નબળાઈઓ છે, અમારી મર્યાદાઓ છે, અમારી ત્રુટિઓ છે, તમે અમને સર્વની વચ્ચે
તમારી પાછળ આવવાનું તેડું આપો છો એ પ્રમાણે કરવાને અમારી સહાય કરો. ઈસુ પ્રભુ નામથી પ્રાર્થીએ છીએ. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 308